તો ફરી એકવાર મહેશ ગીરી અને ગિરીશ કોટેચા સામે આવી ગયા છે અને આ વિવાદ વધી રહ્યો છે। મહેશ ગીરી પર ગિરીશ કોટેચાએ આકરા પ્રહારો કર્યા। વર્ષ 2023માં મારી ચાદર વિધિ કરાઈ। ભૂતનાથ મંદિરમાં ચાદર વિધિ કરાઈ હતી। ચાદર વિધિ બાદ વિધિવત રીતે હું ત્યાં રહેતો હતો। બાપુની સેવા પૂજા કરતો। બાપુની તબિયતને લઈને પણ ચિંતાઓ રહેતી। બાપુની ઈચ્છા વિરુદ્ધ અન્ય જગ્યાએ વિધિ કરાઈ। મોડી રાત્રે મહેશ ગીરીના સમર્થકોએ કબજો જમાવ્યો। અંબાજી મંદિર બાદ ભૂતનાથ મંદિર વિવાદ શરૂ થયો તો ભૂતનાથ મંદિરમાં મહેશ ગીરીએ ગેરકાયદે કબજો લીધો। મહેશ ગીરીથી જીવનું જોખમ છે અને આ મુદ્દે આપણી સાથે ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, હજુ પણ આક્ષેપો પ્રતિ આક્ષેપો આ મામલે થઈ રહ્યા છે। ફરી એકવાર ગિરીશ કોટેચાએ પ્રહાર કર્યા। ધ્રુવી શાહ, સંતોની અને નગરી અને આધ્યાત્મિક નગરી જૂનાગઢમાં થવાનું જ હતું, કારણ કે જે મહેશ ગીરી ભૂતનાથ અને દત્તાત્રેય મંદિરના મહંત, એમણે હરિગીરીની જે ચાદર વિધિ, હરિગીરીની મહંત વિધિ એ થઈ એની સામે વિરોધ ઉઠાવ્યો હતો અને એવા સંજોગોમાં મહેશ ગીરીની સામે સીધા જ ટાર્ગેટ ગિરીશ કોટેચા હતા। અત્યારે ગિરીશ કોટેચાએ આજે જે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી એમાં શિવગીરી જે આવ્યા છે, શિવગીરીની મહત્વની વાત એ છે કે મહેશ ગીરીની જગ્યાએ શિવગીરીનું સ્થાન હતું। આવા જે આક્ષેપોને પુરાવા રજૂ કરવામાં આવ્યા છે। મહિલા વકીલ પણ હતા અને આ તમામ પુરાવામાં જે પ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે, જેથી વિવાદ વધ્યો છે। એક સમયે જે હરિગીરી અને મહેશગીરીનો વિવાદ હતો, હવે એવું લાગી રહ્યું છે કે મહેશગીરી અને ગિરીશ કોટેચા વચ્ચે વિવાદ વધુ વકર્યો છે અને આ ગાદીનો વિવાદ શમવાનું નામ નથી લેતો। એક તરફ આસ્થા જે શ્રદ્ધાળુ લોકો છે એ એવું ઈચ્છે છે કે આ આધ્યાત્મિક નગરીમાં આ વિવાદો શાંત પડે, વહીવટી તંત્ર અને સરકાર કંઈ પગલું લે, પણ જેમ જેમ દિવસો જતા જાય છે એક નવા પ્રકરણ ખુલતા રહે છે। પછી એ ભૂતનાથના મહેશગીરી હોય, હરિગીરી હોય કે સત્તાધારમાં વિજય બાપુ હોય, આ તમામના વચ્ચે શિવગીરી પ્રગટ થયા છે આજે રાજકોટમાં અને ગિરીશ કોટેચાની સાથેની પ્રેસ કોન્ફરન્સમાં હકદાર એ ગાદીના એ છે, એટલે ભૂતનાથ મંદિરની ગાદીનો વિવાદ પણ આવ્યો છે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો। પ્રહાર કર્યા છે અને હજુ આ વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો, જોકે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। બાપુની સેવા પૂજા તેઓ કરતા હતા। ગિરીશ કોટેચાએ આ કહ્યું છે જીવનું જોખમ મહેશ ગીરીથી છે, તે પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો।